તો ગીર સોમનાથના વેરાવળમાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન કરાયું। સ્થાનિકોએ વિરોધ કરતા પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો। ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતનાની અટકાયત કરવામાં આવી। પોલીસે વિરોધ કરી રહેલા જે પણ લોકો હતા તેમને રસ્તા પરથી હટાવ્યા હતા। તંત્ર પર દાદાગીરીનો ધારાસભ્યએ ગંભીર આરોપ લગાવ્યો છે। તો કલેક્ટર ખોટી રીતે મિલકતો તોડી રહ્યા છે તેવો વિમલ ચુડાસમાએ આરોપ લગાવ્યો। 70 જેટલા દબાણકારોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે। કોર્ટે ગઈકાલે કલેક્ટર સહિત તંત્રને નોટિસ પણ આપેલી છે, તેમ છતાં આજે પણ ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। તો ખાસ આજે ડિમોલેશનની કાર્યવાહી જ્યારે ગીર સોમનાથમાં કરવામાં આવી છે, ધારાસભ્ય પણ પહોંચ્યા હતા। સ્થાનિકો દ્વારા ખાસ આ ડિમોલેશનનો જે છે તે વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો। ધારાસભ્ય સહિત અન્ય પ્રદર્શનકારીઓની અટકાયત પણ કરવામાં આવી। સ્થાનિકો જે ડિમોલેશનની કાર્યવાહી અટકાવવા માટે રસ્તા ઉપર સૂઈ ગયા હતા તેમના રસ્તા પરથી હટાવવામાં આવ્યા હતા। બે અલગ અલગ દ્રશ્યો કે એક તરફ સ્થાનિકો પોતાનું જ્યારે ઘર તૂટી રહ્યું છે ત્યારે તેનો વિરોધ કરી રહ્યા છે, પણ બીજી તરફ તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે પણ ગેરકાયદેસર જમીનો ઉપર જે ઘર બનાવવામાં આવ્યા છે, જે દબાણો કરી લેવામાં આવ્યા છે તેને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે। અને સાથે સાથે પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે અને સ્થાનિકોને રસ્તા પરથી હટાવવામાં આવી રહ્યા છે જે વિરોધ કરી રહ્યા છે। બનાસકાંઠા ખાતે ગુડલક સર્કલ પાસે જે સરકારી જમીન છે એ જમીન ખાલી કરવા માટે અગાઉથી નોટિસ પણ આપવામાં આવેલી। તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા પછી આજે ડિમોલેશન માટેની કામગીરી કરવાની હતી અને એમાં સવારથી જ સમગ્ર તંત્ર અને પોલીસ બંદોબસ્તમાં હતા। એ દરમિયાન અમુક લોકો વિરોધ કરવા માટે થઈ અને રોડ ઉપર આડા બેસી ગયેલા, એમાં જરૂરી પ્રિવેન્ટિવ એક્શન લઈ અને અત્યારે ડિમોલેશન ચાલુ છે। સરકારી પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં જે કંઈ પણ અવરોધ આવશે એની સામે કડક અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। બંદોબસ્તની વાત કરવામાં આવે તો કેટલો બંદોબસ્ત ડિપ્લોય કરવામાં આવે? અત્યારે લગભગ 200 પોલીસ અને SRP સાથે અહીંયા બંદોબસ્ત છે, સિનિયર અધિકારીઓ પણ છે અને આ કાર્યવાહી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી બંધ રહેશે। સોમનાથમાં આજે વહેલી સવારે તંત્ર દ્વારા ફરી ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ ડિમોલેશન શરૂ થાય તે પૂર્વે જ દબાણકારો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। સોમનાથના ધારાસભ્ય પણ અહીં દબાણકારોની મદદે આવી પહોંચ્યા હતા અને એક તબક્કે મામલો ગરમાયો હતો। પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી અને ધારાસભ્યને પણ ડિટેન કરી દેવામાં આવ્યા છે। હાલ આપ જોઈ શકો છો તે પ્રમાણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી હાલ શરૂ કરી દેવામાં આવી છે। સરકારી સર્વે નંબર 831ની જે આ જગ્યા છે અને અંદાજે 70થી વધુ રહેણાંક કાચા પાકા મકાનો છે, જેઓને અગાઉ તંત્ર દ્વારા નોટિસ પણ આપી દેવામાં આવી હતી। આમ છતાં દબાણકારોએ દબાણ ખાલી ન કરતા આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રાંત અધિકારી, મામલતદાર સહિત નગરપાલિકાનો સ્ટાફ અહીં ડિમોલેશનની કામગીરીમાં જોડાયો છે। બીજી તરફ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન જોખમાય તે માટે પોલીસનો પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હાલ એકંદરે શાંત માહોલ વચ્ચે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।